પહેલાં તો બધાને હેપી રામનવમી. આજે રામનવમીનો દિવસ છે અને મારા બાનો બી જન્મદિવસ છે, જે એક્સપાયર થઈ ગયા હતા 2020માં 9મા મહિનામાં. આજે એમના માટે હું કંઈક લઈને આવી છું કે હે બા, તમે કેમ જાણે અમને છોડીને ચાલ્યા ગયા. તમારા વગર હું જ્યારે સ્કૂલેથી યા તો બહારથી આવું તો મારી વાટ કોણ જોશે? કોણ કહેશે કે તારા માટે મેં આ વસ્તુ બનાવીને રાખી છે, કે તને આ વસ્તુ ભાવે છે તો બનાવી દઉં. મારે તારી સાથે કેટલી જગ્યાએ ફરવાના સપના હતા, પણ એ સપના બી અધૂરા રહી ગયા. એટલે જ કહેવાય છે ને કે જે વસ્તુ તમે જ્યારે વિચારો ને ત્યારે કરી લેવું જોઈએ, કેમ કે સમયનું કંઈ બી નક્કી નથી હોતું. એન્ડ પરિવાર નામનો કોઈ બી વાર નથી, પણ આ માણસ પૈસા કમાવાની હોડમાં પરિવારને ભૂલી ગયો છે. પૈસા કમાવાની હોડમાં રૂપિયા કમાવાનું રહી ગયું છે. પરિવાર જો માણસને મળી જાય ને તો દુનિયાની સૌથી મોટી ખુશી કહેવાય, કેમ કે જો તમે કંઈ બી તમે બધું હારી જશો ને, તમારો પરિવાર તમારી સાથે હશે ને, તો તમે બધું જીતી ગયા ગણાશો. આ પર મેં એક વસ્તુ લખી હતી કે ઘરમાં કોઈને અત્યારે વડીલો ગમતા નથી, એમ કે અમારે પ્રાઇવેસી જોઈએ છે. પણ એના માટે એક વસ્તુ છે કે કેસ બગડી અને સુધારે ને એને વકીલ કહેવાય, અને પણ જો કેસને બગડવા જ ના દે ને એ ઘરમાં રહેલા વડીલ કહેવાય. તમારા પ્રેમ, તમારા સંસ્કાર, એ બધું તમારા જે બાળકો હોય ને એને તમારા વડીલ આપે. નાના મુખે મોટી વાત કહી દીધી છે. કોઈને બી ખોટું લાગ્યું હોય તો એક દીકરી તરીકે માફ કરી દેજો. એન્ડ બા, તમારા હંમેશા પ્રેમ ભર્યા વાતો, તમારા સંસ્કાર, આ બધું અમારા દિલમાં છે. તમે તો અત્યારે અમારી સાથે નથી, પણ તમારી ઘણી બધી યાદો તો અમારી સાથે છે. અમારા સપના હતા કે તમારી સાથે આ જગ્યાએ ફરશું કે અહીંયા જઈશું, પણ એ બધું અધૂરું રહી ગયું છે. વી ઓલવેઝ મિસ યુ. થેન્ક યુ સો મચ. પૂરો વિડીયો જો